ટાયર ગયો છે ફાટી એકાએક ટાયરમાં ફંબડાઈને અવાજ આવ્યો અને ટાયર ફાટી ગયું. આ છે ટાયરની હાલત. 2 થી સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે કે ચારધામ યાત્રાથી સ્ટાર્ટ થયું. આપણે જોયું હરિદ્વારનો માહોલ કરી નથી યાત્રામાંથી. સો આ રીતનો બહારનો માહોલ છે. એકદમ શહેરથી દૂર શાંતિ, ઊંચી ઊંચી પહાડીઓ અને નીચે ઋષિ મુનિઓના મંદિરો, પહાડો ની વચ્ચે હરિદ્વાર. તો આજથી શરૂ થશે હરિદ્વારથી ચારધામની યાત્રા. બરકોટ તરફ જઈશું આજે. તો જોઈએ નીચે કેવો માહોલ છે. 6:30 વાગે ચા નાસ્તાનો ટાઈમ આપેલો છે. અત્યારે વાગ્યા છે 6. કિચન તરફ વધી જાય છે તો જોઈ લઈએ. તો હું મારી આરતી અત્યારે સવારના 5:30 થયા છે. માહોલ સવારના ટાઈમ પર ચા નાસ્તો બનાવ્યા છે. પહેલો દિવસ બ્રેકફાસ્ટ. સ્ટાર્ટ થઈ ગયો છે. અમારા યાત્રીઓ ધીરે ધીરે આવી રહ્યા છે. બધી પબ્લિક ડે 2 માં ચા નાસ્તો. હા કેવું છે? ઓકે તો ભાઈ જોજો. ગુડ મોર્નિંગ. જય અંબે, હર હર મહાદેવ. આપણી ગાડી આવી ગઈ છે भाई. पुराना 2024 के बाद और पहली अभी इसकी चारधाम की 2026 की पहली यात्रा लेके हमारे साथ. जो इससे पहले गया पहली यात्रा का चक्कर, वो भी भाई के साथ. क्या बात है, बढ़िया बढ़िया. तो भाई मिल गया, अभी तो मजा आएगा. ये दूसरी गाड़ी अपनी और ये पहली. हर महादेव. ભાઈ જોડે આપણી સવારી જઈ રહી છે યાત્રીઓ જોડે. ઘણા જંગલોમાંથી આપણી ગાડી પસાર થઈ રહી છે. જઈશું સત્યનારાયણ મંદિરે, ત્યાં દર્શન કરી પછી પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે મારી જઈ બીજી ગાડી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેટલા જણા? શું વાત છે? સરસ. 2 ગાડી છે. ના સરસ. તમારી યાત્રા સુખ મંગલદાયી થાય. સરસ. હર હર મહાદેવ. આપણું પહેલું આવી ગયું સત્યનારાયણ ભગવાનનું મંદિર. સત્યનારાયણ ભગવાનનું મંદિર છે. ચારધામની યાત્રા સ્ટાર્ટ કરતા પહેલા દર્શન કરવાના હોય. હા તો અહીંયા જ છે. આપણે દર્શન કરીને પાછા આવી જઈશું. ચંપલ રાખવા ગાડીમાં તો રાખી શકો છો. અને સત્યનારાયણ સત્યનારાયણ મંદિર ચારધામ યાત્રા સ્ટાર્ટ પહેલા દર્શન કરવા માટે જવું. સૌની યાત્રા
હવેથી સારામાં થશે આપણી આમ થઈ ગઈ છે હા. સારા દર્શન થાય એવી મનોકામના. મનોકામના દરેકની સારીથી અત્યારે સત્યનારાયણ મંદિરના જયારે દર્શન કરવા આવો તો જોડે જ તે રજીસ્ટ્રેશન માટે ગ્રીન કાર્ડ અને યાત્રીઓ માટેનું અલગથી એક કાઉન્ટર જ હોય છે. આ કાઉન્ટરમાં તમારે અહીંયા ચાર્જ કરી પછી આગળ જવાનું હોય છે. અહીંયા બધી એમની સૂચનાઓ પણ લખી છે કે પર્વતીય માર્ગ પર તમારે કઈ રીતના વ્હીલ બેઝ હોવું જોઈએ, એટલે ગાડી માટે જે તમારે જોતી હોય ચાલકની, સહાયક ચાલકની, એ દરેક માહિતી આપેલી હોય છે ને અહીંયા એનું ચેકિંગ થતું હોય. ત્યારબાદ ગ્રીન કાર્ડ ને બધું ચેક કર્યા પછી આગળ આપણે યાત્રા સ્ટાર્ટ થતી હોય. સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકાય ચારધામ યાત્રા માટેનો સત્યનારાયણ ભગવાનનું મંદિર. અત્યારે પહોંચી ગયા છે દહેરાદૂન. ટ્રાફિક સ્ટાર્ટ થઈ ગયો છે. સાડા 8 વાગે નીકળ્યા હતા. દર્શન કરીને 2 કલાક થયા અમને. 10 વાગે અહીંયાથી બસો ક્લિયર 2 કલાકની વાત કરી. जेंट्स या लेडीज के हाँ है ना, लिखा है ना, पूरा कागज बना है अपने. मैं दे दूं कागज? भाई पेલું કાગળ આપજો ને, કાગળ થી દરેક નું उतर गए ना फ्लिपकार्ट पे होगा है હા સબ મેં. તો અત્યારે રજીસ્ટ્રેશન માટે ઉભા રહ્યા છે અમારી બધી ગાડીના પબ્લિકો. આ ગઈ તો બધા લે હવે રજીસ્ટ્રેશન ચેક કરવા ગાડી ઉભી રાખી છે ચેક પોસ્ટ આગળ. ચેક કરે છે. હા લખેલું છે ને. ના ના મેં દેતા હું. તડકો થઈ 11:07 થઈ છે અને લોકો અત્યારે અંતાક્ષરી ચાલુ કરી છે. બજારમાંથી નીકળી રહ્યા છે અત્યારે અને અમારા લોકો એન્જોય કરતા કરતા અંતાક્ષરી કરતા કરતા એરપોર્ટ તરફ વધી રહ્યા છે. बारिश का होता है बारिश का होता है हाँ બહાર जब करना है હવે અમુક આવે કામ હે नहीं तो प्यारे किसी किनारे मिल जाएंगे ચારધામની યાત્રામાં આપકા સ્વાગત છે. યમનોત્રી 142 કિલોમીટર. શું મજા લઈ રહ્યા છો? की मजा रे રોડ જઈ રહ્યા છો બરકોટ તરફ. હમણાં જબરી ભૂખ લાગી છે તો રસોડું તૈયાર થાય છે રસોડું તૈયાર થાય. હા તડકણથી ભૂખ લાગી તૈયાર કરી છે આપણે વચ્ચે રસ્તામાં મન ભોજન. હા બસ હવે ઓલમોસ્ટ વાગી ગયા છે 12:45. અત્યારે કિચનમાં બની રહ્યા છે મગ. તિલકભાઈ બનાવી રહ્યા છે રોટી, રાઈસ, મગ. અને એ લોકો આંબા પાછળ બેઠા છે અલગ. એની પબ્લિક અહીં બેઠેલી છે જમવાની રાહ જોઈને.
અહીંયા છે ચાર ધામમાં તમારું સ્વાગત છે. સારો છે પહેલો દિવસ, થોડું સ્પીડી સની ડે છે, સૂર્ય સારો છે. જોઈએ કેટલા વાગે બરકોટ પહોંચીએ છીએ. મસ્ત ખાવાનું બની રહ્યું છે, આઈ જાઓ ચલો. જઈએ અંબા નીચે લાલી ગ્રુપ આંબડિયાઓ નીચે આપીએ કરી શું લે તમે અલગ અલગ બેસો 3 જણા છાસ બની ગઈ, મગ ભાત ફૂલ મેનુ બતાવીએ આપણે છે ને જો બે જમવાનું સ્ટાર્ટ થવાનું છે એના પહેલા લોકો કરી તોડી લાવે છે ક્યાંકથી તોડી ના લાવે છે, હવે કચુંબર બનાવી રહ્યા છે. અત્યારે ખરા બપોરે વર્કઆઉટ જતા સ્વામિનારાયણ ખાલી કહેતા રહેજો બરાબર જેવો એ આ છે. અત્યારે ડુંગળી, મરચા, પૂરી, મગ, રાઈસ, છાસ. અત્યારે બધા મહિલા અને પછી પુરુષો એમ કરી જમવા માટે કરી રહ્યા છે. હમણાંના છામાં લોકો વન ભોજન કરે છે. આપણે જો રિવ્યુ લઈ લઈએ આપણે. શું ભાઈ બંધ બપોરના જમવાનો તમારો રિવ્યુ શું છે? તકલીફ કઈ? હા ભાઈ હેતલબેન કેવું છે? ચા ખાધું કરું તમે નહીં પણ કેમ કે પેટમાં દુખાય છે પણ જમવાની મહેરબાની. હા, એક તકલીફ છે. બોલો. ક્યારે રસ કેરી રસ ને સરસ, એ તો કેરી ઘરેથી લાવવાનું રહેશે. આપણે બીજા બધા યાત્રીઓનું બી પૂછી લઈએ કઈ રીતનું છે એમનું બી. તો શું છે રિવ્યુ તમારા? તારે કમ્પ્લીટ છે હીરો? તમારું કહો, તમે સ્વામિનારાયણ વાળાનું તમારું જેવું છે? સારું છે ને તમારું ભાઈ? અજયભાઈ કમ્પ્લીટ છે ને? મગ બરાબર છે. ઓકે જગદીશ કાકા કેવું છે? ધન છે? ઓકે. તો કચુંબર વાળા સૌથી વીવીઆઈપી જે જમે છે એ લોકો સારું છે ને? સરસ.